નમસ્કાર, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને તમારા અવાજ અમારી વિશેષ રજૂઆત સાથે હું છું માનસી। દર્શક મિત્રો, આજે જે આપણો તમારો અવાજ જે કાર્યક્રમ છે તે અંતર્ગત આજે આપણે વાત કરીશું રાજકીય મેળાવડા વિશે। એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું જે રણશીંગું છે તે ફૂંકાઈ ચૂક્યું છે। તમામ પક્ષો દ્વારા અત્યારે જે પ્રચાર પ્રસારની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। પ્રચાર પ્રસારની જ્યારે શરૂઆત થઈ છે, આક્ષેપોની પણ વરસાદ થતો જોવા મળે છે। આ સાથે જ જે આક્ષેપો પ્રતિ આક્ષેપો જે પક્ષ વિપક્ષમાં જોવા મળી રહ્યા છે, જે પ્રહારો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ચોક્કસપણે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જે રાજકારણ છે તે દિવસે ને દિવસે પ્રચારની સાથે વધુ ગરમાતું જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ડોર ટુ ડોર કેમ્પેનની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। વડાપ્રધાન મોદી પણ જ્યારે થોડાક દિવસની અંદર જ ગુજરાતના પ્રવાસે આવવાના છે, રાહુલ ગાંધી પણ ગુજરાતની જે મુલાકાતે આવવાના છે। ચૂંટણીને આડે હવે માત્ર જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે, જે રીતે પ્રચાર પ્રસારનો જે ધમધમાટ છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે। જે પ્રમાણે તારીખો નજીક આવતી રહી છે, જે પ્રમાણે કાર્યકરોમાં પણ જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આ વખતે 2 તબક્કાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે કે 1લી અને 5મી ડિસેમ્બરે જ્યારે ગુજરાતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તમામ પક્ષો દ્વારા અત્યારે જે પ્રમાણે મહેનત કરવામાં આવી રહી છે, ગુજરાતની જ્યારે વિધાનસભા આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં ખાસ બાબત એ છે કે આ વખતે 32 વર્ષ બાદ ગુજરાતમાં જે ત્રિપાંખીયો જંગ છે તે જામવા જઈ રહ્યો છે। તો રાજકીય મેળાવડા આપણી જે વિશેષ રજૂઆત છે તેમાં આજે આપણે વાત કરીશું। તો આપણી સાથે વાત કરવા ગેસ્ટ પેનલમાં અત્યારે ઉપસ્થિત છે વિરમ દેસાઈ કે જેઓ નેતા કોંગ્રેસ છે, વસુદેવભાઈ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, આ સાથે જ થોડી વારમાં ઉર્વિશભાઈ કંથારી આપણી સાથે જોડાશે કે જેઓ નેતા ભાજપ છે। તો વિરમજી, શરૂઆત હું આપનાથી કરીશ કે જે રીતે અત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, પ્રચાર પ્રસાર ભાજપ તરફથી પણ કરવામાં આવી રહ્યો છે, તો કોંગ્રેસ પક્ષ તરફથી હજી આટલો સાયલેન્ટ પ્રચાર કેમ કરવામાં આવી રહ્યો છે? જી વિરમજી। શરૂઆત કરીએ બેન, તો આપે બહુ સરસ વાત કરી। તામઝામ જે રીતે જોવાઈ રહ્યો છે, કોંગ્રેસ પ્રચાર ડોર ટુ ડોર પ્રચાર છેલ્લા 2 મહિનાથી કરી રહી છે। અને આ વાત આપણા પ્રધાનમંત્રી જ્યારે અહીંયા હતા ત્યારે એમને આ પણ વાત કરી હતી, કોંગ્રેસ ધીમે પગલે લોકોને ખાટલા મિટિંગોને આ બધું એમને કહી દીધું છે। એટલે અમે પ્રચાર જે કરીએ છીએ, અમારા પ્રચારની વાત નરેન્દ્રભાઈ આપણા પ્રધાનમંત્રીશ્રીએ કરેલી હતી। એટલે વિશેષ બીજા મીડિયામાં બતાવ્યું કે ન આવ્યું એની વાતમાં નથી પડવું, પણ એક માહોલ જે અમારો છે, અમે જે રીતે પ્રચાર, અમારી જે પદ્ધતિ છે એ રીતે અમે પ્રચાર કરી રહ્યા છીએ। અને થોડા દિવસ પહેલાં જે દુર્ઘટના ઘટી, આપણે મોરબીની જો વાત કરીએ તો મોરબીમાં જે ઘટના હતી ને તે એક માણસની દ્રષ્ટિએ પણ આપણે ક્યાંક એક મલાજો, મોતનો મલાજો પણ જાળવવો જોઈએ ને એનું ખૂબ જ અમે ધ્યાન રાખ્યું છે। હું ગઈકાલની જ વાત કરું, ઘાટલોડિયા વિધાનસભાનું જ્યારે નામાંકન ભરવાનું હતું તો અમારા જે ઉમેદવાર છે અમીબેન યાજ્ઞિક, એમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે કોઈ તામઝામ આપણે કરવાનો નથી। આવું એક ઘટના બની હોય અને જેની સામે હું લડી રહ્યો છું, મુખ્યમંત્રીશ્રીએ ભલે અમને તાઇફા કર્યા હોય, અહીંયાથી લાલ જાજમ બિછાવીને ઢોલ નગારા ડીજે બીજે સાથે ગયા હોય, પણ એક શોક જાળવવો એક આપણી એક પરંપરા રહી છે, કે આપણી સંસ્કૃતિ રહી છે। કેમ કે 135 લોકો જ્યારે મૃત્યુ પામ્યા છે તો એમનો મોતનો મલાજો, આ વાત અમારા અમીબેને કરી અને અમે બંધ ગાડીમાં, એમાં અમે ખુલ્લેઆમ પણ નથી ગયા। એટલે એક આ મેસેજ છે અમારો કે અમે શાંતિના પ્રતીક છીએ અને બીજી વસ્તુ મોતનો મલાજો જાળવો એ આપણી સંસ્કૃતિ છે, એની સાથે અમે આગળ વધી રહ્યા છીએ। જી ચોક્કસથી વિરમજી। વસુદેવજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે રાજકીય મેળાવડો છે તે જામ્યો છે, કેન્દ્રીય નેતાઓ, દિગ્ગજ નેતાઓ જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, પ્રચાર પ્રસારની જે શરૂઆત છે તે થઈ રહી છે, શું કહેશો? એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના પાસે સંસાધનો ખૂબ વધારે છે અને આ જે બોન્ડની જે સિસ્ટમ નીકળી છે, ઇલેક્ટ્રોલ બોન્ડ, જેમાં એકદમ ગુપ્તતા વાળું કામ છે, એટલે ગુપ્તદાન જેવી સ્થિતિ છે,
એટલે એને ઇન્કમ ટેક્સ ફ્રી છે, એટલે એના લીધે દાન પણ ખૂબ મળ્યું છે. બાકી એમની જે સત્તા પક્ષોની જે સાંઠગાંઠ હોય છે ઉદ્યોગપતિઓ સાથે, એટલે વધારે ફંડ છે સત્તા પક્ષને મળતું હોય છે, એટલે સંસાધનો જેની પાસે હોય એ સભાઓ ગજવી શકે. એટલે આ એક સ્વાભાવિક છે કે ચૂંટણી પ્રચારમાં હંમેશા સભાઓની બાબતમાં અથવા તો રેલીઓ વગેરે બાબતમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ વધારે એ પ્રચારમાં દેખાવાનો જ છે. રહી વાત આ વખતના પ્રચારની, તો સ્વાભાવિક રીતે અત્યાર સુધી જે ગુજરાતમાં જે બે જ પાર્ટી ચાલતી હતી ને એમાં પ્રચાર છે ને એ પાર્ટીની વિચારધારાનો થતો. આ વખતે પ્રચારનો મુદ્દો બદલાયો છે, એટલે ત્રિપાંખીઓ એટલે જ થયો. જો વિચારધારા ઉપર ચાલી હોત ને તો આ બંનેનું કોંગ્રેસની વિચારધારા એક દિશાની છે અને બીજી ભાજપ ને ત્રીજું કોઈ વચ્ચે આવી જતું હતું, પણ એ કઈ ચાલતું બહુ નહોતું, કારણ કે વિચારધારા આધારિત ચૂંટણીઓ થતી હતી. આ વખતે છે એ વિચારધારામાંથી ચૂંટણી નીકળી ગઈ છે. સાધારણ રીતે જે મુદ્દો છે ને, ભાજપનો મુદ્દો તમે લો કે વિકાસના મુદ્દા ઉપર એ વાતો કરે છે, અને બીજું આ છે ભારત માતા કી જય, અને એમનું જે આખી જે વિચારધારાની વાતો છે, એને કારણે શું થયું, એને કારણે જે મુખ્ય બીજું જે કામ એક હતું કે જેમાં પરિવારની સમૃદ્ધિ પણ એક વિષય આવે છે. સલામતી તો કોઈ જોતું નથી, પણ પરિવારની સમૃદ્ધિનો જે વિષય બચી ગયો. એટલે આ વખતે જે પ્રચારનો જે મુદ્દો છે એ પરિવારની સમૃદ્ધિનો છે, કે પરિવાર ગરીબ થઈ ગયું, પણ પરિવારને 3 જગ્યાએથી લૂંટે છે. એક ઉદ્યોગપતિઓ ભાવ વધારો કરીને, એટલે મોંઘવારી, તેલના ડબ્બાના 3000, ગેસના બાટલાના 1100, એ જે મોંઘવારી જે વધે છે એ ઉદ્યોગપતિઓ ભાવ વધારી શકે છે અને સરકાર એને માન્યતા આપે છે, સરકાર એની જોડે રહે છે. બીજું જે લૂંટ બેંકો કરે છે, જે એક પ્રમાણેની દંડની કાર્યવાહીઓ કરી છે, જે રીતે ચાર્જીસ લીધા છે, એ બધા પૈસા ભેગા કરીને ઉદ્યોગપતિઓને આપે છે. હમણાં એક લોકરમાં 36,000 કરોડ દેશમાંથી 660 કરોડ લોકરના ઉઘરાવી લીધા, એટલે એ આપે છે. ને ત્રીજું ટેક્સેશન સિસ્ટમ એટલું હાઈવે થઈ ગયું છે છેલ્લા, ને જીએસટી આવ્યા પછી પહેલા ટેક્સેશન સિસ્ટમમાં ઇન્કમ ટેક્સ નો મોટો રોલ રહેતો હતો. હવે જે જીએસટી આવ્યું એને કારણે નાનો માણસ ટેક્સ ભરે છે, એટલે એનો પરિવાર લૂંટાય છે. એટલે પરિવાર જે ગરીબ થયું છે, આ વખતે પરિવાર સમૃદ્ધિનો મુદ્દો છે, એટલે ભ્રષ્ટાચારનો મુદ્દો છે, એટલે બેરોજગારીનો મુદ્દો છે, એટલે ભૂખમરીનો મુદ્દો છે. આ મુદ્દા ઉપર જયારે ચૂંટણી થતી હોય ત્યારે આજે ચૂંટણી પ્રચાર જે થાય છે ને એના મુદ્દા જે બદલાણા છે. એટલે ધારો કે કોઈ પ્રચાર કરવા જશે વિચારધારાનો, તો લોકો નહીં ગમે, કારણ કે લોકો આ વખતે જેને ઘરમાં આવક ઘટી છે એટલે ખર્ચા તો એને કિંમતો વધી છે, એટલે ખર્ચા વધી જ ગયા છે. શિક્ષણના, હેલ્થના, રોજગારના, ગેસના, બળતણના, પેટ્રોલના, એટલે એવા પરિવારો જે છે એને હવે વિચારધારામાં બહુ રસ નથી. એનો રસ છે કે મારી પરિવારની જે ખોટ પડે છે કોણ પૂરી કરે. એટલે વિચારધારાનો જે પ્રચારના મુદ્દાઓમાં પણ બદલ થયો છે. એટલે પ્રચાર જે છે એ સ્વાભાવિક છે, જેની પાસે સંસાધન વધારે હશે સભા વધારે કરશે, પણ ડોર ટુ ડોર જવામાં બહુ સંસાધન જોતા નથી. કાર્યકર્તાઓ છે એ ત્રણેય પાર્ટી પાસે છે. કદાચ એવું બને કે કાર્યકર્તાઓની સંખ્યા, ખરા કાર્યકર્તાઓની સંખ્યા એ ભાજપ કરતા કોંગ્રેસ આપમાં વધારે છે. ભાજપમાં તો લાભાન્વિત ખૂબ લોકો છે, એટલે એને લાગે કે આ સરકાર હશે ત્યાં સુધી આપણું ચાલશે, તંત્ર આપણું માનશે, તંત્ર આપણને હેરાન નહીં કરે. પેજ પ્રમુખે એટલા માટે જ છે ને પેજ પ્રમુખ ચાલી રહ્યા છે, કારણ કે પેજ પ્રમુખ કાર્ડ બતાવે તો કશું તંત્ર કરે નહીં. એટલે પ્રચારના મુદ્દા બદલાયા છે, પ્રજાની માનસિકતા બદલાય છે. જી ચોક્કસથી. તો આપણી સાથે ચર્ચામાં ઉર્વેશ કંથારિયા પણ જોડાઈ ચૂક્યા છે. તો ઉર્વેશજી, હવે હું આપને પૂછવા માંગીશ કે આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે અત્ર તત્ર સર્વત્ર બધી ચેનલોમાં આજે ભારતીય જનતા પાર્ટીના જે પ્રચારકો છે તે જ દેખાઈ રહ્યા છે. જે રાજ્યવ્યાપી જે રણશીંગુ છે તે પણ ભારતીય જનતા પાર્ટી આજે પ્રચારનું ફૂંકી દીધું છે, શું કહેશો? ચોક્કસ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને લાખો અને કરોડોની સંખ્યામાં સમર્પિત કાર્યકર્તાઓથી ભરપૂર પાર્ટી છે. આ કાર્યકર્તાઓ એવા છે કે એ સ્વયંભૂ છે, પોતે સેવાના માધ્યમથી જોડાયા છે. દરેક કાર્યકર્તા ટિકિટ માટે કે ગવર્નિંગ લક્ષી રાજકારણમાં જોડાયો છે એવું નથી. પ્રજાની પ્રત્યેક તકલીફમાં સાથે ઊભો રહેનારો કાર્યકર છે. એના માટે અત્યારે એક મહત્વનો સમય છે કે પોતાના સંગઠનને માટે જે કંઈ એ પોતે કોન્ટ્રીબ્યુટ કરી અને આગળ વધારી શકે એ માટે એ અત્યારે ઝઝૂમી રહ્યો છે. પ્રજાની વેદના એ જાણી રહ્યો છે, પ્રજા સાથે સંવેદનાથી જોડાયેલો છે.
એમના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે સ્વાભાવિક રીતે આ સ્વયંભૂ કાર્યકર્તાનું જે બળ છે એ આપણને એક સાહજિક રીતે અત્યારે રિફ્લેક્ટ થઈ રહ્યું છે. લોકો એ જોઈ રહ્યા છે કે આ લોકો એ હતા કે જે અમારી મુશ્કેલીના સમયમાં સાથે હતા. જી જી ચોક્કસથી અરવિંદજી. વિરમજી, હવે આપની પાસે આવવા માંગીશ કે 2022 વિધાનસભાની જે ચૂંટણી છે તે ચોક્કસપણે કહી શકાય કે કોંગ્રેસ માટે આ વખતે પ્રતિષ્ઠાનો જંગ છે. તો વિધાનસભા ચૂંટણીને જે આપણા સ્ટાર પ્રચારકો છે કે જે પ્રચાર કરવા આવવાના છે, ક્યારે આવશે? બેન, એના ટૂંક સમયમાં જ અમારા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી આવવાના છે અને રાજકોટમાં એક એની તૈયારીઓ પણ ચાલી રહી છે. પણ સાથે સાથે અમારા સામાન્ય કાર્યકર છે, જે નાનો કાર્યકર મારા જેવો, અમે લોકો ડોર ટુ ડોર પ્રચાર અમારો ચાલી રહ્યો છે. પણ મારા મિત્રશ્રીએ જે હમણાં જે વાત કરી સંવેદનાની, તો મારે પૂછવું છે એમને કે સંવેદનાની પરિભાષા શું હોઈ શકે, એની વ્યાખ્યા શું હોઈ શકે? કઈ સંવેદના તમે બતાવી કે જ્યારે મોરબીની જે ઘટના બની હતી એ દિવસે મારા દેશના પ્રધાનમંત્રી સૂટ બૂટ પહેરી, હેટ પહેરી અને એક સભાને સંબોધન કરી રહ્યા હતા. એ સભા એ કેન્સલ કરી શક્યા હોત એવી દુર્ઘટના બની હતી. અહીંયા લોકો રડી રહ્યા હતા, લોકોની આંખમાં પાણી હતા. એની સાથે આ પ્રદેશના આરોગ્ય મંત્રી એમની બર્થડે ઉજવી રહ્યા હતા, જન્મદિવસ ઉજવી રહ્યા હતા, કેક કાપી રહ્યા હતા. એમને જેવા સંવેદનાની વાત કરી, એમના દુઃખમાં અમે સાથે, કયા દુઃખમાં? તમે કોરોનાની અંદર લોકોને મરવા માટે છોડી દીધા હતા. તમારી જોડે હોસ્પિટલો નથી, હોસ્પિટલો હતી તો ત્યાં બેડ નહોતા, બેડ હતા તો ત્યાં વેન્ટિલેટર નહોતા તમારી જોડે. એક પણ જગ્યાએ તમે સંવેદના તમે બહાર આવ્યા હો તો એક ઉદાહરણ આપી શકો મને? જ્યારે કોંગ્રેસનો કાર્યકર એ કોરોના કાળની અંદર પણ, અને એના પુરાવા છે કે અમારા બદરુદ્દીન શેખ જેવા અમારા પાયાના કાર્યકરનું બલિદાન આપ્યું છે કોંગ્રેસે. એવા અનેક દાખલાઓ છે કે જે પ્રજા વચ્ચે રહી કોંગ્રેસના કાર્યકરોએ, નાનાથી લઈને મોટા કોઈ પણ જે હતા, નેતાઓ હતા કે કાર્યકરની વાત કરીએ, એવા લોકોએ પોતાના જાનની, પોતાના જીવનની આહુતિ આપેલી છે આ કોરોના કાળની અંદર. શેના માટે? તો પ્રજાની વચ્ચે. સંવેદનાને અમે સમજીએ છીએ, પણ આમની સંવેદનાની વ્યાખ્યા શું છે અમને ખબર નથી. માત્ર સારા એક શબ્દો, રૂપકડા શબ્દો લઈ અને ચાલવું, સંવેદના અમારી પ્રજા સાથે. બેન, મને એક વાત સમજાવો કે જ્યારે આવી દુર્ઘટના ઘટી હોય, જ્યારે આટલો જાનમાલની નુકસાન ત્યાં થયું હોય અને ત્યાં આગળ તમે એ દિવસે મારા દેશનો પ્રધાનમંત્રી ત્યાં સભા સંબોધન કરતા હોય અને એ પણ કેવા ઠાઠ માઠ સાથે, રાજાશાહી જેવા ઠાઠ હેટ પહેરવી અને મગરના આંસુ સારવા, આને ક્યાંય પેલો મનમેળ જ ના આવે બંને વચ્ચે. આપણે જોવો ને એટલે આપણને લાગે કે આ ડ્રામા કરી રહ્યા છે એમ. એટલે એનાથી બીજી હું આગળ વાત કરું તો કે આરોગ્ય મંત્રી જેવા આ દેશની, આ પ્રદેશની એક જવાબદારી જેના માથે છે, એ આરોગ્ય મંત્રી કેક કાપવા બેઠા હોય, ક્યાં સંવેદના આવી મને બતાવો. એટલે માત્ર ને માત્ર ખાલી સારા રૂપકડા શબ્દો વાપરવા. અને વાસુદેવભાઈએ બહુ સરસ વાત કરી કે જે પ્રચાર પ્રસારની એક આખી દિશા લોકોએ બદલી નાખી છે. વિચારધારા એક અલગ પાર્ટીની વાત કરીએ તો એક વિચારધારાને જ્યારે મુદ્દા વિકાસની વાત આપણે કરવાની હોય, તમે જો એટલો બધો વિકાસ કર્યો હોય તો તમે વિકાસના મુદ્દાને રજૂ તો કરો. માત્ર ને માત્ર રોડ ઉપર સારા પેલા રોડ બનાવવાના, કોઈ મંત્રી આવવાના હોય, કોઈ દેશના પ્રધાનમંત્રી અહીંયા આવતા હોય, આપણે તેમની આગતા સ્વાગતા માટે પેલા જે શ્રમજીવીઓના અથવા તો કહીએ કે જે મધ્યમ વર્ગના જે રોડ ઉપરના ઘર જે ઝૂંપડા ટાઈપ તમને લાગતા હોય એને ઢાંકી દેવાના, એ રોડ એવા બનાવવાના એ જે 6 મહિને તો તૂટી જવાના છે, પહેલો વરસાદ પડે એટલે તૂટી જાય. એના સિવાય તમે વિકાસનું કયો મને એક એવું કામ બતાવો. અને ગઈકાલે આપણા ગૃહમંત્રી શ્રી ક્યાંક બોલી રહ્યા હતા, એમને જરા શરમ જેવું મને ના લાગ્યું એમના માથે. 27 વર્ષથી તો અમે છીએ તો કોંગ્રેસે શું બનાવ્યું છે અહીંયા જે કોંગ્રેસનું કામ બોલે છે? આવું એક મંચ ઉપરથી, જાહેર મંચ ઉપરથી બોલતા હતા. તો આ યુનિવર્સિટીઓ કોને તમે બનાવી હતી? દામોદરદાસભાઈ બનાવવા આવ્યા હતા અહીંયા આગળ. અહીંયા અમૂલ ડેરી છે, કોને બનાવી છે? ઔદ્યોગિક ક્ષેત્રે જે ક્રાંતિ લાવી તો કોણે બનાવી છે? કોંગ્રેસના શાસનમાં બધું બનેલું છે. નર્મદાની વાતો કરીએ તો નર્મદાનો પાયો કોંગ્રેસે નાખી, 84% કામ કોંગ્રેસે કરીને આપી દીધું હતું. તમે નવું શું કર્યું? તો ભ્રષ્ટાચારનો એવી કેનાલો બનાવી કે જે ઉંદર ખાઈ જાય, એ આખી કેનાલ, એ કેનાલને તોડી નાખે, ઉંદર ખાઈ જાય એટલે ત્યાં પાણી એટલે કે શું હતું કે ઉંદરડાના કારણે તૂટી ગયા. આવી તમે કેનાલો બનાવી. અત્યારે સોશિયલ મીડિયા ઉપર બેન એક મજાક ચાલી રહી છે.
આ બાબતને લઈને જી એ લોકો એવું કે સારું થયું અમને એક ડેમ ના બનાવી આવ્યું, નહીં તો ગામેના ગામ તણાઈ ગયા હતા, ઉંદેડા જો ડેમ તોડી નાખ્યા હોત ને તો. જી એટલે તમે સમજો કે આની અંદર ઘણું બધું એક સંક્ષિપ્તમાં એ માણસ જેને બી આ મેસેજ બનાવ્યો છે સંક્ષિપ્તમાં એને ઘણું બધું કહી દીધું. એટલે ભ્રષ્ટાચારથી આ પેલી ગળાડૂબ ભારતીય જનતા પાર્ટી એમના કમલમો જે એક ખાનપુરની અંદર એક નાની ઓડીમાં જે એમનું કમલમ હતું એ પાછલા 27 વર્ષમાં અને ખાસ કરીને પાછલા 8 વર્ષમાં એવી ભ્રષ્ટાચારે માજા મૂકી છે કે આખા દેશની અંદર તમે મહેલો બની ગયા છે એમના કમલમ. જી અને શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ગૃહમંત્રીનું, ગુજરાતના ગૃહમંત્રીનું આપવું, એમનું 700% એમની આવક વધી ગઈ. કેટલા? 700%. બેન એવું તો તમે શું કર્યું કે તમારી આવક આટલી અને આજે તમારી જે એ વખતની જે તમે જે ચૂંટણી પંચમાં જે તમારી બતાવેલી મિલકતો હતી કે જે કંઈ પણ હતું એ 700% વધી જાય તેવા કયા તમે ધંધા કર્યા? લોકો અત્યારે કોરોના કાળની અંદર લોકો નોકરી નથી લઈ, કોને રોજગાર નથી મળ્યો, એવા લોકો અત્યારે ઘણા એવા કિસ્સા બન્યા છે કે જે આવકના સ્ત્રોત ઘટી ગયા તો લોકોએ આત્મહત્યા કરી લીધી છે. તમારે 700% વધી જાય એવું તો કયું તમે કામ કરી બતાવ્યું? ચોક્કસથી વિરમજી. જી ઉર્વિશી, શું કહી રહ્યા છો આપ? સૌપ્રથમ તો જનમાનસ એ મહત્વનું છે લોકતંત્ર. જી જનમાનસમાં શું ચાલી રહ્યું છે એ આપણે સમજવાની જરૂર છે. તો બેઝિકલી 4 પરિમાણથી જનમાનસ બને છે. એ જનમાનસ એક ઇમારત છે ને એના 4 પાયા છે. એ 4 પાયા છે એમાં પહેલો પાયો છે નેતૃત્વ, બીજો પાયો છે ગાંભીર્ય, પ્રજા પ્રત્યે તમારી ગંભીરતા કેટલી છે. જી ત્રીજો પાયો છે અસરકારકતા, કે જે પણ તમે કામ હાથ ઉપર લો છો, પ્રોજેક્ટ હાથ ઉપર લો છો એ પૂર્ણ કરવાની, અસરકારક રીતે પૂર્ણ કરવાની તમારી ક્ષમતા કેટલી છે, એ ત્રીજો પાયો છે. અને ચોથો જે પાયો છે એ પ્રવર્તમાન મુદ્દા પ્રત્યે તમારું વલણ કેવું છે, તમારી સંવેદના કેવી છે. આ ચારેય પાયાઓમાં આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનું ગાંભીર્ય, ભારતીય જનતા પાર્ટીની અસરકારકતા અને ભારતીય જનતા પાર્ટીની પ્રવર્તમાન મુદ્દાઓ પ્રત્યેની સંવેદના, એ ચારેયમાં જનમાનસ એ અત્યારે સાબિત કરી ચૂક્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી એ ગંભીર પાર્ટી છે, એ સંવેદનશીલ પાર્ટી છે, એ સેવાના સમયે સાથે ઊભી રહે એવી પાર્ટી છે, એ વિકાસલક્ષી પાર્ટી છે, એ માનવતાવાદી પાર્ટી છે. એને કોઈ વાદમાં રસ નથી, એ સામ્યવાદી નથી કે સમાજવાદી નથી કે એ મૂડીવાદી નથી, એ માનવવાદી છે. અને માનવતાનું નિર્માણ કરવાનું છે, માનવતાની શક્તિ વધારવાની છે. એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહીએ છીએ. હું એનું એક જ ઉદાહરણ આપું કે 65 વર્ષથી કોંગ્રેસનું રાજ હતું, એમણે ઘણા બધા ઇનિશિયેટિવ્સ લીધા હશે, અમે એમ નથી કહેતા, એમણે પણ વિકાસના કાર્યો કર્યા હશે, સેવાના કાર્યો કર્યા હશે, પરંતુ જે પ્રાથમિક જરૂરિયાત હતી લોકોની, એ પ્રાથમિક જરૂરિયાતોના અભાવને કારણે ગુજરાતની વસ્તી કેટલાય વર્ષો સુધી એ વંચિત રહી. અને પ્રાથમિક જરૂરિયાતો એટલે કેવી પ્રાથમિક જરૂરિયાત? પાણી, વીજળી, શૌચાલય, આવાસ, રાંધણ ગેસ. તો તમે કહો છો કે ભ્રષ્ટાચારની વાત કરો છો, પણ આપના વડાપ્રધાને જાહેરમાં કહ્યું હતું કે અમારો 1 રૂપિયો છે એમાંથી 85 પૈસા બહાર જતા રહે છે અને 15 પૈસા જ લોકો સુધી પહોંચે છે. ભારતીય જનતા પાર્ટીના વલણમાં 100 પૈસા લોકો સુધી પહોંચે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની ગંભીરતા જોવા મળે છે. માટે જેટલા પ્રોજેક્ટ હાથ ઉપર લીધા, સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો, કે આપણે નર્મદાના પાણીની જે કેનલ બનાવીને લોકોના ખેતરો સુધી, ઘર સુધી હેન્ડપંપ દ્વારા પાણી પહોંચાડવાની વાત કરી, જ્યોતિગ્રામ યોજના દ્વારા 18,000 ગામડાઓમાં આપણે ઇલેક્ટ્રિસિટી આપવાની વાત કરી, રાંધણ ગેસ આપણે આપવાની વાત કરી, રાંધણ ગેસ આપણે આપ્યો. બહેનોને આપણે એ લાકડાને ધુમાડા ખવડાવતા હતા 65 વર્ષ સુધી લોકતંત્રના નામે. અને તમે કહો છો કે સંવેદના ભારતીય જનતા પાર્ટીમાં નથી. જી
ચોક્કસથી. વિરમજી, હું આપની પાસે આવું છું. આપણી જોડે અત્યારે બીજા મહેમાનો પણ ઉપસ્થિત છે. વસુદેવજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો તે છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે. કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસમાં તો અંદરો અંદર જ જે ભંગાણ છે તે જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીની જ્યારે વાત કરીએ તો તેઓ ગુજરાતના રાજકારણમાં હજુ પાપા પગલી છે તે કરી રહી છે. તો પ્રજા કોને મત આપે? તમે શું કહી રહ્યા છો આ મામલે? આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ ઉપર ભાર આપી રહી છે, બીજી વિચારધારા પર આપે છે. વિકાસ એટલે દર વખતે આપણને બધાને ખબર છે કે 500 કરોડ નું રીસર્ફેસિંગ રોડ ઉપર કરવું પડે છે. મોટા ભાગના રોડ ચોમાસામાં તૂટી જાય છે એટલે રીસર્ફેસિંગ દર વખતે થાય છે. રહી વાત કેનાલો, કેનાલોમાં જે ગાબડા પડ્યા છે ગણો ને તેની સંખ્યા સેંકડોમાં જાય છે. ત્રીજી વાત એવી છે કે આપણી પાસે નર્મદાનું 9 TMC પાણી છે. રાજસ્થાનને 0.5 પાણી હોવા છતાં પણ એ 2.5 લાખ હેક્ટરમાં ઇરિગેશન કરે છે. આપણે ત્યાં આજે પણ નેટવર્કની જે વાતો થઈ રહી છે એ નેટવર્કમાં હું નર્મદા હતો, આજે પણ 6 લાખ હેક્ટરથી વધારે જમીનમાં ઇરિગેશન નર્મદાના પાણીથી થતું નથી, જે 45 લાખ હેક્ટર સુધી રાજસ્થાન એ દિશામાં કામ કરી રહ્યું છે. એટલે વિકાસની જે વાતો છે એ બોલવામાં તમે આંકડા બોલ્યા કરો. રહી વાત બીજી હેલ્થની, એજ્યુકેશનની, તો પ્રાઇમરી સ્કૂલો બંધ થઈ રહી છે, એની ક્વોલિટી ખરાબ થઈ રહી છે, શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, સરકારમાં સ્ટાફ નથી, હેલ્થના દવાખાનાઓ બરાબર કામ કરતા નથી. કયા વિકાસની કઈ સંવેદનાની વાતો છે? એક સરપંચ ગામનો ફરિયાદ કરે છે, રેવન્યુને કરે છે, પોલીસને કરે છે, સરકારને કરે છે કે મારા ગામમાં જે દારૂ ગાળવાની ભઠ્ઠી છે બંધ થવી જોઈએ અને એ બંધ, એનો વેપાર બંધ થવો જોઈએ. એમાં લઠ્ઠાકાંડ થાય છે, 40 જણા મરી જાય છે, વહીવટી તંત્ર પગલા ના લીધા એટલા માટે. એટલે મૂળ વાત જે વહીવટની જે વાત છે તે વહીવટમાં ભારતીય જનતા પાર્ટી કામો ઘણા કર્યા છે, એની ના નથી, પણ નાની 27 વર્ષથી શાસન હોવાને કારણે જે નાની બાબતો આ બધી દેખાય છે, નાની બાબતો પણ અસર બહુ મોટા પાયે કરે છે. એટલે આ વખતનો ચૂંટણી જે ચૂંટણી છે એના તમે ચૂંટણી ઢંઢેરા જુઓ, બધાના, કોંગ્રેસના જુઓ, આપના જુઓ, અથવા તો અપક્ષો લડે છે, આજે બીજી પાર્ટીઓ લડે છે, બધાના મુદ્દા આ જ છે કે પરિવાર જે ગરીબ થયો છે, પરિવાર જે ઘસાયો છે. કારણ શું છે કે કઈ વિકાસની વાતો, વિકાસના કામોમાં નાણાં તો ખર્ચાયા પણ સામે એવો વિકાસ, ટકાઉ વિકાસ તો ક્યાંય દેખાતો નથી. એટલે એને કારણે લોકોને એવું લાગે છે કે અમે ક્યાં ભ્રમિત થઈ ગયા છીએ, અથવા તો ચૂંટણી લડવાના મુદ્દા ભાવનાત્મક જતા રહ્યા છે. આ વખતે જમીની મુદ્દા દર ચૂંટણીમાં અમે ચર્ચાઓ કરતા તો બધા અમે એ જ ચિંતા કરતા હતા કે ચૂંટણી મુદ્દાઓ ઉપર કેમ નથી લડાતી, શા માટે હિન્દુ મુસલમાન ઉપર લડાય છે, શા માટે ભારત પાકિસ્તાન ઉપર લડાય છે. વહીવટ તો સરકારનું એક જ કામ છે કે ન્યાય સુરક્ષા આપે અને પ્રજાલક્ષી કામ કરે, કલ્યાણકારી રાજ્ય છે. પણ એ જે એના કામો છે એની ઉપર ચર્ચા થવાને બદલે દર વખતે પેલી ચર્ચાઓ થતી હતી. આ વખતે ખરા અર્થમાં પ્રચાર જે થઈ રહ્યો છે અને આ પ્રચાર નહીં કરે ને તો લોકો સભામાં નહીં આવે. કારણ કે લોકોને હવે ખબર પડી ગઈ છે કે ભાઈ ભાવનાથી પેટ નથી ભરાતું, પરિવારની આવકો ઘટી છે, ખર્ચાઓ વધ્યા છે, મોંઘવારી વધે છે, લૂંટ વધી છે, બેંકો લૂંટે છે, ધનપતિઓ લૂંટે છે, સરકાર ટેક્સ વધારે રાખીને લૂંટે છે. એટલે લોકોને આ બધું ધ્યાનમાં આવ્યું છે. એટલે મુદ્દા આધારિત ચૂંટણી થવાની છે. જેના ઘરની આવક 60,000 માંથી 40,000 થઈ ગઈ છે, 30,000 માંથી 20,000 થઈ ગઈ છે, આવા લોકો દુઃખી છે. કારણ કે એનું પોતાનું જે લાઈફસ્ટાઈલ સેટ થયું છે, ડિસ્ટર્બ થઈ રહ્યું છે. આંકડા મળતા નથી, હપ્તા ભરી શકાતા નથી, વિદ્યાર્થીઓની ફીસ આપી શકાતી નથી, હોસ્પિટલમાં મા બાપની દવા કરાવી શકાતી નથી. એટલે કુલ મળીને એ જે વ્યવસ્થાઓ, જે આ વખતે જે વ્યવસ્થાના મુદ્દા ઉપર ચૂંટણી લડાય છે, આ દેશના હિતમાં છે. પાર્ટીઓની વિચારધારાનો સરકાર રચવામાં કોઈ અર્થ નથી. એનું કારણ એવું છે કે સરકાર તો બંધારણ પ્રમાણે ચાલવાની છે, એમાં પાર્ટીના માન્યતાઓની ક્યાં વાત આવે છે? પાર્ટીની માન્યતા ક્યાં કામ આવે કે ચેપ્ટર 4 જે છે બંધારણમાં, એમાં જે મુદ્દાઓ ભવિષ્યમાં કરવા માટે નક્કી થયેલા હતા એમાં 2-3 મુદ્દા ભારતીય જનતા પાર્ટીએ લીધા છે, કોંગ્રેસે પણ લીધા છે. એમાં આગળ વધે તો બરાબર છે, બાકી બંધારણ પ્રમાણે કામ કરવાનું છે. એટલે પાર્ટીની વિચારધારા વાળો વિષય છે એ જે ડાયલ્યુટ થયો છે, લગભગ હવે બંધ થઈ જાય તો સારું. દેશમાંથી પાર્ટીએ પોતાની વિચારધારા રાખવાની જરૂર નથી, બંધારણ પ્રમાણે સત્તા ચલાવવાની છે. એટલે તો વિચારધારા જુદી હોય. મહારાષ્ટ્રમાં 3 પાર્ટી ભેગી થઈ છે, 3ની વિચારધારા જુદી છે. એટલે ચૂંટણી પ્રચારમાં આ વખતે મને એવું લાગે છે, સભાઓ આજની તો મેં સાંભળી નથી, પણ સાધારણ રીતે આ વખતની સભાઓ પણ આની ઉપર જ થશે. કારણ કે ચૂંટણી છે ને એ આ વખતે ભાવનાત્મક મુદ્દા ઉપર નહીં જાય એવો મારો વિશ્વાસ છે અને પ્રજાએ નહીં જવું જોઈએ એવી મારી અપીલ પણ છે.
જી ચોક્કસથી વિરમજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ઉર્વેશજી તરફથી કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષ પ્રાથમિક જે જરૂરિયાતો છે તેને ધ્યાનમાં નથી લઈ રહ્યું. આ સાથે જ મારો બીજો સવાલ પણ આપને એ છે કે 2017થી લઈ 2022 સુધીની જો આપણે વાત કરીએ તો 19થી વધારે જે ધારાસભ્યો છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી બીજા પક્ષમાં છે, જોડાયા છે. તો વિરમજી, ચોક્કસપણે ગુજરાતની જનતા જાણવા માંગી રહી છે કે શું કોંગ્રેસ પક્ષ આ લોકોને સાચવી શક્યું નથી? પ્રશ્ન ક્યાં ઉદ્ભવી રહ્યો છે? બેન, પ્રોબ્લેમ એ છે કે જે લોકોના તમે હમણાં જે દાખલા આપ્યા કે આટલા 19 ધારાસભ્યો ગયા કે બીજા ગયા ત્રીજા ગયા, બેન અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન, આવા લોકો ટિકિટ મળે અને ધારાસભ્ય થવા માટે થઈ ટિકિટ અમને મળી જાય એના માટેથી એનકેન અમારા પ્રદેશના એ લોકોના જૂતા ઘસી નાખ્યા. એ લોકોએ જ્યારે કાર્યકર તરીકે કોંગ્રેસ પાર્ટીમાં હોય કાર્યકરને અમે પ્રાધાન્ય આપતા અને એમને ટિકિટ આપીએ અને ટિકિટ આપી એનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને કોઈ કાર્યકરને લઈ જાય છે અથવા તો કોઈ સ્વેચ્છાએ જતો રહે છે કે એમના કારણો ઘણા બધા હોય, એમની મહત્વાકાંક્ષા સંતોષવા માટે પણ જતા હોય. હવે એવા લોકો જાય છે જ્યારે, તો તમારે સેવાનું માધ્યમ તમે ગણતા હો કે અમે સેવા કરવા માટે જ આવ્યા છીએ, તો તમે વિરોધ પક્ષમાં રહીને સેવા કરી શકો છો. સત્તામાં બેઠેલા લોકો સાથે જોડાવું એનું કારણ શું હોઈ શકે? તો આપણે બધા સમજી શકીએ છીએ કે કેમ જતા હોય છે, પોતાના અંગત લાભમાં લેવા માટે થઈ. જેમ કે વાસુદેવભાઈએ શરૂઆતમાં બહુ એક સરસ શબ્દ વાપર્યો, મને બહુ ગમ્યો એમને, લાભાર્થી જે શબ્દ વાપર્યો કે એવા લોકો લાભાર્થી જે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે બેઠેલા છે કે જેમને લાભ મળતા હોય. હું તમને એક ટૂંકો દાખલો એના માટેનો આપું કે આ વિસ્તારની અંદર પશ્ચિમનો આ વિસ્તાર અને મુખ્યમંત્રીશ્રીનો આ વિસ્તાર છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલનો. બેન, કાર્યાલય તમારે ખોલવું હોય ને, કાર્યાલય અત્યારે ચૂંટણી પૂરતું, તો બેન કોઈ આપવા તૈયાર નથી કોંગ્રેસ પાર્ટીને. કેમ નથી આપતા? કે એ લોકોને ડર છે કે અમે અમને કાર્યાલય આપીશું, એ બિલ્ડર છે અથવા તો બીજી ત્રીજી રીતે એને કોઈક એવા પ્રકારે એને હેરાન કરવામાં આવે કે એની જિંદગી આખી એમની એમાં પતી જાય. કારણ કે અહીંયા નજીકમાં અહીંયા 100 મીટરની દૂરી પર એક પાર્ટી પ્લોટ હતો, એમાં અમારા CJ ચાવડા જ્યારે લોકસભાનું ઇલેક્શન લડ્યા અને એમને એક પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવ્યો, બેન આજે બંધ તાળું મારી દીધું છે ને. એટલે કહેવાનો મતલબ સત્તાનો દુરુપયોગ કરી લોકોને હેરાન કરવા. અને નહીં, મારે તમે મને જે સવાલ કર્યો તેનો હું જવાબ આપી, પણ મારે એમને કાઉન્ટર કરવા છે. મને 30 સેકન્ડ આપો બેન, હું વાત કરી લઉં. એમને જે આવાસની વાતો કરી, તો આવાસ બેન હું તમને અમદાવાદ શહેરની જ માત્ર હું વાત કરું તો તમે રાણી સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ ઉતરીને સીધા તમે રિંગ રોડ ઉપર આવો એટલે ત્યાંથી તમારે જમણી તરફ નજર નાખી લેવાની, નારણપુરા 4 રસ્તા સુધી આવો, તમને એ જે બધી હાઉસિંગ બોર્ડની એ સ્કીમો હતી એ કોંગ્રેસના શાસનમાં 1980ની અંદર બનેલી છે. કદાચ વાસુદેવભાઈ પટેલ આ બહુ સારી રીતે જાણતા હશે. એટલે એ બધી એ યોજનાઓ જે હતી એ કોંગ્રેસે બનાવેલી હતી. આવાસો આ લોકોએ જે બનાવ્યા. અને કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી, UPA શાસન હતું, નેતૃત્વ કોંગ્રેસ કરી રહી હતી, ત્યારે રાજીવ આવાસ યોજનાઓ જે અહીંયા બોડકદેવ વિસ્તારની અંદર જ 2 સ્કીમો એવી છે કે રાજપથ ક્લબની પાછળ જાનકી જે અવડા જે બન્યા છે એની બરોબર સામેની રાજીવ આવાસ યોજના એ બનાવીને મૂકી. એને આ લોકોએ સત્તામાં આવ્યા પછી એક પ્રાઇવેટ કંપનીને સુપ્રત કરી દીધી 25 વર્ષની લીઝ ઉપર. સુપરનોવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું કંપનીનું નામ પણ આપના માધ્યમથી બોલવા માંગુ છું. એને 11,000 રૂપિયા ડિપોઝિટ આપવાની અને 5,000 રૂપિયાનું ભાડું. 5 વર્ષે એમાં વધારો થાય ભાડામાં. બીજું 870 મકાન અહીંયા આગળ. બીજા થલતેજથી તમે સિલજ બ્રિજ તરફ જાઓ, ત્યાં લેફ્ટ સાઈડ ઉપર જાઓ, ત્યાં કોર્નર ઉપર જે એક સ્કીમ મૂકેલી છે એ પણ રાજીવ આવાસ યોજના હતી. એ ટોટલ મકાન એક કંપનીને આપી દીધેલા છે 25 વર્ષની લીઝ ઉપર. હું ફરી રિપીટ કરું છું, 25 વર્ષની લીઝ ઉપર. તમે કયા આવાસો બનાવી લીધા, કયા ગરીબો? એક ઓઢવની અંદર તમે ઓઢાની 12 વર્ષે તો કરોડભૂસ થઈ ગઈ, આખી ધ્વસ્ત થઈ ગઈ બિલ્ડિંગ. એ તો સદનસીબે કે ત્યાં આગળ કોઈ મોટી જાનમાલ ને નુકસાન ન થયું. એકાદ જણનું હું કદાચ ક્યાંક ભૂલી જતો તો મને યાદ છે કે 1-2 જણના ત્યાં મૃત્યુ પણ થયા. તો તમે એવી તો કયું મટીરિયલ વાપર્યું? અને છેક રાજીવ ગાંધી જોડે પહોંચી ગયા કે એમ કહેતા હતા કે 1 રૂપિયો મોકલું 15 પૈસા પહોંચે છે. ગઈકાલે તમારા આપણા પ્રદેશના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એવું કહેતા હતા કે હું અડધી વિકેટે બેટિંગ કરું છું અને
અહીંયા તમારું કામ ભ્રષ્ટાચાર પહેલા ઓછો થતો, અત્યારે તો લોકો સામેથી માગી લે છે કે ભાઈ અમારા ઘરે બૈરા છોકરા છે. આ કાલ અત્યારની વાત છે. તમે 30-40 વર્ષ પાછળ જે લઈ જવાની રાજીવ ગાંધીની વાત કરો છો, તો અહીંના મુખ્યમંત્રી તો વિજય રૂપાણી જુઠ્ઠું બોલતા હતા, એ મુખ્યમંત્રી હતા, સંવિધાનિક પદ ઉપર બેઠેલા હતા ઉર્વિશભાઈ. એટલે કહેવા આમની કરણીમાં ને કથનીમાં ઘણો બધો ફરક છે, અને એના બોલતા પુરાવા ભ્રષ્ટાચારના એ એમના કમલમો બોલે છે. એમના જે મહાલયો જે બનાવ્યા છે એમને, એ એમનો આ ભ્રષ્ટાચારનો મોટામાં મોટો એનો ઉદાહરણ છે, એ દેખતો પુરાવો છે. જી ઉર્વેશજી, જે પ્રમાણે આપણે વાત કરીએ કે અત્યારે પ્રજા પણ ચોક્કસપણે આ વખતે સરકારથી છે નારાજ છે, વિધાનસભા જે ચૂંટણી છે તે પણ આવી રહી છે, તો આજે અત્યારે પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે, તો તેની સામે અત્યારે સરકાર શું કરી રહી છે? મોંઘવારી, બેરોજગારી ઘણા મુદ્દા છે ઉર્વેશજી, તો સરકાર અત્યારે કરી શું રહી છે? સરકાર અત્યારની જે પરિસ્થિતિ છે એ કયા કારણે એ પરિસ્થિતિ ઊભી થઈ છે એ એક તો જનમાનસ સમજે છે. બીજું કે સરકાર એ દિશામાં શું કરી રહી છે એ પણ જગ જાહેર છે. એ કોઈ અમારા માટે ચૂંટણીનો મુદ્દો નથી કે અમે કેવી રીતે કાર્ય કરી રહ્યા છે, એનું શું પરિણામ આવી રહ્યું છે, અમારી ગંભીરતા કેટલી છે, પ્રજા જાણે છે એ બાબત. એટલે આવાસની વાત કરી તો અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ અનેક લોકોને, હજારો લોકોને આવાસ મળ્યા છે. એ લોકોને પાકા મકાન મળ્યા છે, સગવડો થઈ છે. અને એમાંથી કોઈક જગ્યાએ ક્યાંક ત્રુટિ હોઈ શકે, ચોક્કસ, કે આપણે 100% ધાર્યું પરિણામ કદાચ ના પણ મળી શકે, પરંતુ જે પ્રમાણે આવાસની યોજના અમદાવાદ જેવા શહેરમાં પરિપૂર્ણ થઈ છે, યોજના ચાલુ કરવી એક વાત છે અને એ પૂર્ણ કરવી બીજી વાત છે. એટલે પૂર્ણ થઈને લોકો ત્યાં રહે છે, એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, એ વસ્તુ જગ જાહેર છે. એટલે એમાં કોઈ સ્વીકૃતિનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી નથી. એ ગુજરાત હાઉસિંગ બોર્ડ જે બનાવેલું હતું, એ આવાસો જે બન્યા હતા, એમાંથી જ લોકો ઊંચા આવ્યા છે. કમ્પ્લીટ કરવા દો. નહીં, હું તમારી વાત કરું છું. તમે જે વાત કરી એની જ વાત કરું. એ કોંગ્રેસના શાસનમાં બનેલા, કોંગ્રેસે જ બનાવેલા છે. કોંગ્રેસે ઘણું બધું બનાવેલું છે, હા, પણ કોંગ્રેસે સ્વીકાર્ય પણ આનંદ થયો. આરંભે શરૂ છે કોંગ્રેસ. ભાઈ હવે તમારા આવકના સ્ત્રોત જે વખતે કોંગ્રેસે જે સત્તા, જ્યારે દેશની અંદર આઝાદી આપણને જે દેશની અપાવી, એ પછીની શરૂઆતથી એક ફદ્યું નહોતું તમારી જોડે, અને એમાંથી આવકના સ્ત્રોત ઊભા કરવાના, એની અંદરથી જે પાયાનું કામ હતું, એ કોંગ્રેસે ધીરે ધીરે, જેવી રીતે તમારું ઘર તમે બનાવતા હોય, તમે રાજ રચીલું અંદર શણગારવું હોય તમારે, તો તમારી આવક હોય એના સીમિત, એમાં તમે એવી રીતે એનું એક બજેટ બનાવીને આગળ વધતા હો છો. કઈ જ નતું. તો એ આજે તમે નહીં, હું તમને એટલા માટે કહું છું, તમે 65 વર્ષમાં કંઈ નથી કર્યું. એટલે મારે તમને એ કહેવું છે કે 65 વર્ષમાં આ દેશની અંદર જે કોંગ્રેસે પાયા નાખ્યા છે, એ ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરતા હોઈએ આપણે, કે ડેરી ઉદ્યોગ શ્વેત ક્રાંતિની વાત કરતા હોઈએ આપણે, કે કોઈ પણ ક્ષેત્રમાં, વિજ્ઞાન ક્ષેત્રની તમે વાત લઈ લો, કે શિક્ષણની વાત લઈ લો. 18,000 ગામડા, ગુજરાતની જ આપણે ખાલી વાત કરીએ તો 18,000 ગામડાઓમાં પાયાનું શિક્ષણ, પ્રાઇમરી સ્કૂલો એ કોંગ્રેસના શાસનમાં સરકારી બને. તમે કેટલી વેચી મારી, મર્જ કરી નાખી, અને તમે તમારા જે મળતિયાઓ જે છે એનો શિક્ષણનો વેપાર તમે કર્યો છે. એના માટે થઈને યુપીએ શાસનમાં કોંગ્રેસ ગરીબો માટે થઈને એમને ખબર પડી કે શિક્ષણનો અધિકાર છે, એટલે કોંગ્રેસ એના માટે આરટીઈ નો કાયદો, નર્મદા યોજના શરૂ કરી, નર્મદા યોજના શરૂ કરી, પણ એ પૂરી ના થઈ. એ પૂરી ના થઈ કોના માટે થઈ? આ તમે વારે વારે આની જે વાત કરો છો, એના માટે હું વાસુદેવભાઈને કહીશ કે એના કયા કારણો હતા. પર્યાવરણવાદ, મારી વાત, પર્યાવરણનો મુદ્દો હતો, અને એમાંથી જે મંજૂરી નહોતી મળતી, એ વાસુદેવભાઈ સારી રીતે જાણે છે. તમને એમને બહુ સારી રીતે સમજાવશે. તમે લોકોને રોડા નાખવાનો તો પેલા તમારા મધ્યપ્રદેશ કઈ, અરે દેશની જીત હાર જીત જો અમે માથે ચડાવીએ છીએ, જે પ્રજાને સારું લાગે છે કરે કદાચ, પણ અમે અમારા કામમાં ક્યાંય કોઈ દિવસ અમે પેલી રીતે ક્યાંય ખરાબ રીતે, હા તમે જેમ કીધું એમ કે આટલો મોટો વિશાળ દેશ છે, ક્યાંક અમારામાં બી એવી કોઈક વ્યક્તિઓ આવી હશે કે પાછળથી જેમને ક્યાંક ખોટું કર્યું હશે, અને કદાચ દેશે એમને, પ્રજાએ એમને જાકારોય આપ્યો
એ વાત સાચી છે, પણ તમે જેમ કહેવા માંગો છો કે બધું અમે કરી લીધું છે, તો કોંગ્રેસે જે કર્યું છે એના જ ફળ અત્યારે તમે ખાઈ રહ્યા છો. અમે સ્વીકારીએ છીએ કે તમે પણ કામ કર્યું છે. હું એમ કહેવા માંગુ છું, અમે પૂર્ણ કરીએ છીએ. નહીં પૂર્ણ એટલે તમે 27 વર્ષથી શાસનમાં છો, તો કોઈ પણ સરકાર હોત તો એ કરો. જેટલા બી જે યોજનાઓ છે કોંગ્રેસના, તમે માત્ર ને માત્ર નામ બદલવાનું કામ કર્યું છે. નામ એનું બદલીને બીજું રિવરફ્રન્ટ, અમારા મેયર શ્રી જે મહિલા હતા એમના શાસનમાં એનો પ્રોજેક્ટ અમે મૂક્યો હતો. એ પછી અમારી કોર્પોરેશનમાંથી અમે ગયા, સત્તામાં તમે આવ્યા તો તમે એને આગળ વધારીને પૂરું કર્યું. પણ યોજનાઓ અમારી હતી, યોજનાઓ બધી અમે અમલમાં જ્યાં સુધી અમે હતા ત્યાં સુધી અમે પૂરું કરવાનો અમે પૂરો પ્રયાસ કર્યો. અને બીજા ટેકનોલોજીની અગર આપણે વાત કરતા હોઈએ તો 1987થી આપણે જે રણફાળ વિજ્ઞાન ક્ષેત્રે આપણે, અને એમાં ખાસ કરીને હું વાત કરું તો ટેકનોલોજીની બાબતમાં કોમ્પ્યુટર યુગ જે શરૂ કર્યો રાજીવ ગાંધીજી વડાપ્રધાન, તમે જેનો એનો પણ એક ઉદાહરણ એમાંય નામ લો ને કે રાજીવજી અમારા લાયા, દેશના વિકાસનો પાયો નાખ્યો ટેકનોલોજી, એમાં નામ નથી લેતા. પણ પેલા 15 પૈસા ગણાય કરો છો તો આ વિજયભાઈ રૂપાણી જે કહીને ગયા એ નથી યાદ આવતું. અમે કહીએ છીએ કે વિકાસમાં બધાનો ફાળો છે. પણ હું એ જ કહું છું, ના, મેં બનાવ્યું ગુજરાત, બધું મેં કર્યું. નર્મદા હું લાયો, ફલાણું હું લાયો. એમ કે ગુજરાતને ભ્રષ્ટાચારના અંદર હોમવામાં મારો ફાળો એવું કહો તમે. હવે હું મેં બનાવ્યું ક્યાં સુધી આત્મશ્લાઘામાં આવી રીતે જીવશો ને? લોકોને પ્રજા જાણી ગઈ છે આ વખતે. તમારા 27 વર્ષના શાસનને લોકો ઓળખી ગયા છે. તમે લોકોને ડરાવી, મારા પ્રધાનમંત્રી આખા દેશના પ્રધાનમંત્રી છે, એમને માત્ર સત્તા, કેટલી લાલચ છે એમને, સત્તા લાલચ. ત્યાં પર્યા ને પાથર્યા છે એ ગુજરાતની અંદર આવી રહ્યા. દેશના બીજા પ્રશ્નો નથી, પાયાના પ્રશ્નો ઘણા છે દેશની અંદર. એમને એ બધા પ્રશ્નો સોલ્વ કરવાના હોય કે તમે ભૂતકાળમાં વાસુદેવભાઈ પટેલ આવા બહુ દિગ્ગજ રાજકીય વિશ્લેષક બેઠા છે, અને એમને ખબર છે કે આ દેશની અંદર, આ પ્રદેશમાં વિવિધ જગ્યાએ જ્યારે ચૂંટણીઓ ચાલતી હોય તો પ્રધાનમંત્રી હોય, કોઈ પણ પાર્ટીના પ્રધાનમંત્રી પદ ઉપર બેઠેલા છે તો પ્રચારમાં આવે, એમાં કોઈ ના નથી, આવવા જોઈએ. પણ એની એક મર્યાદા હોય. તમે સંપૂર્ણપણે મર્યાદા ભૂલી જાઓ, તમે મોતનો મલાજો ના જાળવો, તમે માત્ર ને માત્ર સત્તા માટે 365 દિવસ દોડ જ કરો એક જ રાજ્યમાં ભાજપના પ્રચારો માટે, તો દેશના મોરબી હોનારત થઈ હતી, એનું દુઃખ અમને પણ છે, સમગ્ર જનતાને પણ છે. મોતનો મલાજો જાળવીશું. આપના જે દરેક કાર્યકર્તાઓ આવે છે મોરબી હોનારતની વાત લઈને બેસી જાય છે, તો શું આપ કહી રહ્યા છો કે મોરબી હોનારત થઈ હતી તેના લીધે કોંગ્રેસ આ વખતે પ્રચાર પ્રસાર છે તે નથી કરી રહ્યું? રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે 21મી તારીખે આવવાના છે, તો રાહુલ ગાંધીને બીજું કોઈ કામ નથી? રાહુલ ગાંધી એટલે બેન મેં એમ જ વાત કરી કે મારી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છે, મારી પાર્ટીનો ચહેરો છે, તો એ પ્રચાર કરવા આવે, કેમ ના આવે? મેં એમ જ કહ્યું કે પ્રધાનમંત્રી આવે પ્રચાર કરવા, પણ એની એક મર્યાદા હોય છે બેન. લોકશાહી કેટલો એમને, અરે હું એ જ કહું છું કે માત્ર ને માત્ર ગુજરાતમાં તમે પાછલા 2-3 મહિનાથી જુઓ તમે અહીંયા, એટલે બીજા દેશના પ્રધાન સંવૈધાનિક પદ ઉપર બેઠા છે બેન. તમે જે વાત કરી રહ્યા છો ને, હું એમ કહું છું કે મારા પણ પ્રધાનમંત્રી છે, આ દેશના પ્રધાનમંત્રી છે. હું એમ કહેવા માંગુ છું કે તમારે દેશની બીજી સમસ્યાઓ છે એ પ્રશ્નોની વાત નહીં કરવાની ને માત્ર સત્તા મેળવવા માટે થઈ અને ગુજરાતના પ્રવાસ જે ખેડી રહ્યા છે, કેટલો ખર્ચો થાય છે બેન ખબર છે? એક પ્રવાસમાં અહીંયા આવે છે, એ પાર્ટીનો પ્રચાર કરવા આવે છે, પૈસા તમારા ને મારા ટેક્સના બચી જાય છે. એમાં માત્ર રાજાશાહીની જેમ એક રસાલો કાઢવાનો કાફલો નીકળે છે, જેવી રીતે એક ગઈકાલે સ્કૂટર ઉપર જે લોકો ફરતા હતા એ અહીંયાથી જે ટ્રાફિક આખો 2 કલાક રોકી દેવામાં આવે છે, જે રીતે નીકળે છે, એ બેન એ પૈસા તમારા ને મારા ટેક્સના પૈસા વપરાય છે ત્યાં. એટલે પ્રજાના ટેક્સના પૈસા આવી રીતે વેડફવા ના જોઈએ. આ મોંઘવારી જે વધી રહી છે, તમારા અહીંયા કાર્યક્રમ એક અહીંયા કોઈ નાઇટનો પ્રોગ્રામ કરે, જેમ કે નવરાત્રિની હું તમને ઉદાહરણ આલું બેન, તમારા મારા ઘેર લાઇટ બિલ કેવું આવે છે તમે જોઈ લેજો ના પછીનું. એ તમારા ઉપર જ ટેક્સ નાખી દે છે, તમારા ઉપર જે પૈસા વસૂલવામાં આવે છે. આ કેવું લોકતંત્ર? તમારા ઉપર રાજાશાહી ઠોકી દેવાની, એમને ઈચ્છા થાય એવી રીતે ફરવાનું. માત્ર તમે જુઓ એમનો ઠાઠમાટ તો જુઓ, એમ કહેતા હતા કે મેં 40 વર્ષ મેં ભીખ માગી છે, અને જબ્બા લેગા પહેરીને અહીંયા અડધી બોલે મારે પેલા કંટાળા ધોવા. તો આજે બેન શેનો આટલો બધો તમને મોહ? સત્તાનો આટલો મોહ
કે તમે દિવસના 4-4, 5-5 વખત તમે કપડાં બદલો, તમે મારે મોરબીની વાત મેં એટલા માટે બેન કરી, પ્રધાનમંત્રી પદની આપણે ગરિમા આમાં મેં ક્યાં ખોટું કહ્યું છે? જી ચોક્કસથી વિરમજી, હું આપની પાસે બેન, પણ હું આવું કંઈ છું. ખોટું નથી કહેતો. વિરમજી, મારી જોડે થોડી સમયની મર્યાદા હું છે. શું કહું વિરમજી, છું કે આપણી જોડે અત્યારે પ્રધાનમંત્રી પદની હું હા, ગરિમા જાળવી રહ્યો છું, એમને ચોક્કસથી નથી કહેતો. હું આપની જોડે એમને જે આવું શબ્દો છું. કહેલા છે હું એમની વાત કરી રહ્યો છું. ચોક્કસથી વિરમજી, હું આપની જોડે આવું છું. આપની જોડે અત્યારે બીજા મહેમાનો પણ ઉપસ્થિત છે. વસુદેવજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે રાજકીય પક્ષોની જ્યારે આપણે વાત કરીએ તો રાત ટૂંકી અને વેશ જાજા જેવી સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. તો ઉર્વિશે, હવે આપને પણ પૂછવા માંગીશ કે ભાજપ જે રીતે અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે તો તેના વિશે આપ શું કહેશો? એક ખૂબ જ ગંભીર વાત આ વિષય ઉપર છે અત્યારે જી, કે ઐતિહાસિક રીતે જોઈએ તો આ જે ચૂંટણી પ્રચાર અત્યારનો જે ચાલી રહ્યો છે, આ જે સમય છે, એવો સમય આપણે પહેલાં ક્યારેય લોકતંત્રમાં જોયો નથી. એટલા માટે કે જે રીતે કોમ્યુનિકેશન ટેકનોલોજી એ ગ્રામીણ સ્તરે પહોંચી ગઈ છે, લોકોના હાથમાં, પોકેટમાં આવી ગઈ છે, એટલે પ્રત્યેક એજ્યુકેટેડ નાગરિક જે છે એ પોતે પોતાના પ્રચારનો એ રાજા છે. પોતે ધારે એ પ્રમાણે પોતાનું ન્યૂઝપેપર ઇલેક્ટ્રોનિકલી ચલાવી શકે છે, પોતાની ચેનલ ચલાવી શકે છે અને પોતાના ગ્રુપ્સ ચલાવી શકે છે. અને આમાં સેકન્ડોમાં, મિનિટોની અંદર એ લાખો કરોડો લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. આ પરિમાણ એટલું બધું વ્યાપક થઈ ગયું છે અત્યારે કે જે જનમાનસ છે, એ જનમાનસ એ જે સાહિત્યનો સમુદ્ર આવે છે ને સવારથી સાંજ સુધી, એમાં અનેક પરિમાણો હોય છે. એમાંથી તારવીને પોતાનો દ્રષ્ટિકોણ કેળવી લે છે. એટલે જે 21 દિવસનો પ્રચાર ને એ બધું જે છે એનું મહત્વ છે. એનું મહત્વ એટલું છે કે એનાથી મતદાન ઉપર વાતાવરણ તૈયાર કરવામાં અસર થાય છે. પરંતુ પ્રાથમિક રીતે આ જે સોશિયલ મીડિયા અને અન્ય રીતે જે સતત પ્રચાર ચાલતો હોય છે, અને પ્રચારમાં અત્યારનું જે મહત્વનું પરિમાણ એ છે કે પ્રોપેગેન્ડા વર્સિસ પરફોર્મન્સ. એટલે લોકો એ જુએ છે કે પરિણામ કોણ આપે છે, પ્રચાર કોણ કરે છે, પ્રચાર કરે છે એ પરિણામ સાથે કરે છે કે પરિણામ વગર કરે છે, એ શૂન્યતણો સરવાળો છે. એ જનમાનસ સતત ઓબ્ઝર્વેશનમાં હોય છે. એટલે ચૂંટણી આવે ને આચારસંહિતા જાહેર થાય ને ટિકિટોનું લિસ્ટ બહાર પડે ને સ્ટાર પ્રચારકો આવે ને બધું જાહેર સભાઓ થાય, એ બધી વાત જે છે એ એક કન્સોલિડેશન પ્રોસેસ છે. એનો પાયો તો ઓલરેડી 4 વર્ષથી બંધાયો છે. અને ભારતીય જનતા પાર્ટી માને છે કે સૌથી મોટો પ્રચાર એ આપણે પોતે કરેલી કામગીરીનું પરિણામ છે, જે સતત ચાલતું આવે છે. એટલે પોતાનું ધ્યાન હંમેશા સતત લોકોના પ્રશ્નો ઉપર, એને કેવી રીતે એનું નિરાકરણ કરવું એના માટે હોય છે. માનનીય પ્રધાનમંત્રી એમની લોકચાહના દ્વારા એ ગુજરાતનો પ્રવાસ કરે તો એ અભિનંદનને પાત્ર છે. એ ગુજરાતનું ગૌરવ છે. અને એની સાથે વિકાસ કાર્યો જોડાયેલા છે. ગુજરાત એક વિકાસના મોડલ તરીકે વિશ્વભરમાં અત્યારે એનું નોંધાયું છે નામ. અને એ સમયે આપણે પ્રધાનમંત્રીની વ્યક્તિગત આલોચના કરીએ એ કેટલું ઉચિત છે, એ સ્વીકૃત છે. એ 27 વર્ષથી, એ 8 વર્ષથી દિલ્હીમાં સ્વીકૃત છે. એ વિશ્વમાં પરમ દિવસે બાલીમાં વિશ્વની 80% વસ્તીના નેતાઓની જે G20ની જે સમિટ, જે શિખર મંત્રણા થઈ, એના પહેલા જ સેશનમાં એમણે કહ્યું કે જે ફૂડ સિક્યોરિટી અને એનર્જી સિક્યોરિટીનો પ્રશ્ન છે એના માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે સમગ્ર વિશ્વએ એક થઈને આ બાબતને આપણે વિચાર ઉપર લઈને એના ઉપર યોગ્ય અમલ કરવો પડશે. આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે આપણે છીએ. એ આપણી ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય. એટલે વ્યક્તિગત બાબતો જે છે એને બાજુ ઉપર મૂકી અને અત્યારે જે લોકોની જે વેદના છે, લોકોની જે સંવેદના છે, લોકોની જે જરૂરિયાતો છે, એના આધારે જે આપણે રાજનીતિ કરવાની છે. માત્ર આપણે એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છીએ કે વિરોધ પક્ષ અત્યારે વિવેચન અને વ્યંગથી ઉપર નથી આવી શક્યો. વિરોધ પક્ષ, અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશના લોકતંત્રમાં વિરોધ પક્ષ મજબૂત હોય તો એ લોકો માટે સારી વાત છે. પરંતુ એ અંગત વિવેચન, અંગત આલોચના અને વિવેચન પણ વિગત વગરનું વિવેચન, ખોટા આંકડાને સમર્થન આપવું, લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવો,
અને એમ સમજવું કે આપણે સત્તા પરિવર્તન કરી દેવાના છે. નહીં થાય એવી રીતે સત્તા પરિવર્તન. જી ચોક્કસથી. તો વિરમજી, હવે આપની પાસે આવવા માંગી, શું કર્યા હતા આપ? એમની જે વાત કરી ને એના માટે કે મારા આ દેશની અંદરના એમના પૂર્વ પ્રધાનમંત્રી જે હતા મનમોહનસિંહજી માટે એ વ્યક્તિગત જે વિવેચન જે વિશેષણો આપી રહ્યા હતા ત્યારે આ ભાન નહોતું એમને. માત્ર સત્તા લાલચમાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટી તાનાશાહીથી વર્તી રહી છે અને ચૂંટણીના પરિણામો જો એ વખતે 400 રૂપિયાનો ગેસનો બાટલો એ મોંઘવારીમાં ગણાતો હોય તો આજનો 1100 રૂપિયાનો બાટલો પણ મોંઘવારીમાં જ ગણાય બેન. એ મોંઘો જ ગણાય, એ સસ્તો ના થયો કહેવાય. એનાથી આગળ ગેરસમજ જે ફેલાવવામાં આવી રહી છે કે જે વોલન્ટરીલી જે સ્વૈચ્છિક રીતે જે લોકોના કેટલા લોકોના પહેલો બાટલો તમે જેને આપ્યો છે ને, તમે અર્પણ કરેલા છે ને, એ બાટલો બીજો ભરાયો નથી. જેને તમે આપ્યો છે ને, સાંભળવાની તૈયારી રાખો, જેને તમે આપ્યા છે ને એ બાટલાને પહેલો જે તમે આપ્યો છે ને પછી બીજા ભરવાના એની જોડે પૈસા નથી રહ્યા બીજો બાટલો. એના આંકડા તમે જો આ બાબતની વાત કરવાના હો તો તમારે એની આંકડા તમને આપી દો. અને 70 થી 90% વાત છે. 70 થી 90. અરે મારી બહેનો મોંઘવારી લાગે તો મને જાહેરમાં ફાંસી આપી દેજો. આવું આપણા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બહેનો એક પત્ર લખજો, આ નોટબંધીથી કેટલો ફાયદો થવાનો છે, એક પત્ર લખજો. બેન રોજ કાશ્મીરની અંદર આતંકવાદીઓ આજે ટીલ ટુડે અરે બિહારમાં અમે મફત આપીશું રસી. આ મારા પ્રધાનમંત્રી બોલ્યા હતા. રેવડી કલ્ચર ચાલુ તમે કર્યું છે કે મફત અમે આપીશું, મફત આપીશું. આ કલ્ચર રેવડી કલ્ચરની શરૂઆત જ તમે નહીં. ખોટું તો નહીં બોલવા દો, જુઠ્ઠું નહીં બોલવા દો, જુઠ્ઠાણું નહીં ચાલવા દો. તમારા આ પ્રધાનમંત્રીએ વેક્સિન અમે મફત આપીશું. અમે નહીં એમને કહ્યું હતું બિહારની અંદર ભાષણ આપી રહ્યા હતા મારા પ્રધાનમંત્રી, ત્યારે એવું કહેતા હતા કે હું મફત વેક્સિન આપવાનો છું, હું બિહારમાં. અને એ વખતે પ્રશ્ન ઉઠ્યો તો ગુજરાત ક્યાં પાકિસ્તાનમાં છે? એ વખતે આ પ્રશ્ન થયો તો તમે એમ કહો છો કે બિહારની અંદર અમે મફત વેક્સિન આપીશું તો ગુજરાત પાકિસ્તાનમાં નથી, એ ભારતમાં જ છે. જુઠ્ઠાણા ફેલાવવાથી અમે ડરી નથી જતા, માત્ર જુઠ્ઠાણા ફેલાવવાથી થોડો અમે તમારું જુઠ્ઠું સાંભળવા અહીંયા નથી આવતા અમે ચેનલોમાં. જી જી જી. એટલે બેન જ્યારે સત્ય વાત હોય છે ને એવું કહેવાય છે કે જ્યારે વાગે ને ત્યારે ચચરે છે. સાચી વાત એમને સાંભળવી નથી એટલે તમારી એ ચેનલ છોડીને ભાગી ગયા. તો દેવેન્દ્રજી, હવે હું સીધી આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ વખતે ચૂંટણી પંચે ચૂંટણીની જે તારીખો છે તે ટૂંક જ સમયગાળાની અંદર જાહેર કરી દીધી. ચોક્કસપણે તમામ પક્ષો માટે કહી શકાય કે રાત ટૂંકી અને વેશ જાજા, પ્રચાર માટે ઓછો સમય આપવામાં આવ્યો છે. શું માનવું છે આપનું? વાસુદેવજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, આવે છે. જી ચોક્કસથી. તો આ વખતે રાજકીય પક્ષોને ચૂંટણી પંચે ખૂબ ઓછો સમય પ્રચાર પ્રસાર માટે આપ્યો છે, તે વિશે આપનું શું માનવું છે? આ તે ચૂંટણી પંચે જ્યારે હિમાચલની ચૂંટણી જાહેર કરી એ વખતે ગુજરાતની ચૂંટણી જાહેર કરવાની જરૂર હતી. તો શું થાય? બે કામ થાય. એક તો જે આચાર સંહિતા જે છે એ આચાર સંહિતાનો ગાળો થોડો લાંબો થાય. આ તો આચાર સંહિતા ખૂબ ટૂંકા સમય માટે આવી એટલે સત્તા પક્ષના ફેરફાર એટલે ચૂંટણી પંચની આજે તારીખો જાહેર કરવાની પ્રક્રિયા છે શંકા ઉપજાવે એવી છે. એટલે મેં એક સજેશન આ પહેલા પણ આપ્યું હતું કે 6 મહિના પહેલા ચૂંટણી પંચ જાહેર ચૂંટણી કરે કે ના કરે પણ આચાર સંહિતા લાગુ થઈ જવી જોઈએ. આ માણસને એવી માન્યતા છે બધાની 6 મહિના માણસ ભૂલી જતો હોય છે. એટલે જે સત્તા પક્ષ છે એ વિશેષ જે લાભો મેળવી શકે છે એ લાભ ન થાય એટલે ચૂંટણી પંચે આ વખતે ખરેખર હિમાચલ અને 8મી તારીખે એનું રિઝલ્ટ રાખ્યું એટલે ખબર જ હતી કે ચૂંટણીની જાહેરાતો થવાની છે પણ સરકારી ખર્ચે રૂલિંગ પાર્ટી કાર્યક્રમો કરી શકે એટલા માટે આવા પ્રકારની વ્યવસ્થા કરી હોય એવી શંકા ઉપજાવે છે. ચૂંટણી પંચે શંકા ઉપજાવે એવું કોઈ પણ સ્ટેપ લેવું ના જોઈએ કારણ કે લોકશાહીમાં એવું છે કે તમને છે ને ખરા અર્થમાં
હોવું એટલું જરૂરી નથી હોતું, લાગવું પણ જોઈએ. આ લોકશાહીનો સિદ્ધાંત છે. ચૂંટણી પંચની આ ચૂક છે એને સુધારવાની જરૂર છે. બીજું ઓછો સમય રહ્યો છે એને કારણે શું થાય કે જેની પાસે સંસાધનો હોય ને એ ટૂંકા સમયમાં, ધારો કે લગ્નની આપણે તૈયારીઓ કરતા હોઈએ છીએ તો જેની પાસે પૈસા હોય તો એજન્સીઓ રોકી લેશે, પણ જેની પાસે પૈસાની વ્યવસ્થા કરવાની હોય ને જાતે બધું કરવાનું હોય તો એને તકલીફ પડે. એટલે ચૂંટણીનો ગાળો બહુ ટૂંકો થઈ જાય ને તો નાના લોકોને અથવા તો જેની પાસે સંસાધનો ઓછા છે એવી પાર્ટીઓને તકલીફ પડે. એટલે ચૂંટણી પંચે આ બધી બાબતો ખ્યાલમાં રાખવાની જરૂર હતી. ગુજરાતમાં એમને ખૂબ આવી નાની મોટી જેને કહી શકાય શંકા ઉપજાવી એવી વિગતો રાખી છે. લોકશાહી માટે આ ઠીક નથી. જી ચોક્કસથી. વિરમજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઝંઝાવાતી પ્રચાર છે તેની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે, તો ભારતીય જનતા પાર્ટીના કાર્પેટ બોમ્બિંગ સામે આ વખતે કોંગ્રેસ કેમ આટલું મૌન સેવી રહ્યું છે? કોંગ્રેસ દ્વારા શું હથિયારો હેઠા મૂકી દેવામાં આવ્યા છે આ વખતે? એવું નથી. અમે છેલ્લા 2 મહિનાથી અમે અમારો પ્રચાર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા અને જેમ વાસુદેવભાઈએ કહ્યું કે જે સંસ્થાનો છે એના ઉપર જે કબજો ભારતીય જનતા પાર્ટીએ કરી લીધો છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમે જોઈ લો કે હિમાચલ પ્રદેશની જે ચૂંટણી જાહેર થઈ એ વખતે આપણી સાથે ચૂંટણી જાહેર એ વખત થઈ ગઈ હોત, કરી શકતા હતા, પણ માત્ર ને માત્ર અહીંયા પ્રચાર દુષ્પ્રચાર કરી અને અમે આ આપ્યું, અમે આ જઈ રહ્યા છે, પેલા ખાતમુહૂર્તો કરવાના એમ કરીને બધું જ પાછલા 2 મહિનામાં જ આ બધું બની ગયું. પહેલા નહોતા આપી શકતા, પણ નહીં, મત લેવા છે એટલા માટે થઈ. અને જે રીતે સરકાર સત્તા સ્થાને આજે લોકો ભારતીય જનતા પાર્ટી બેઠી છે એના ઈશારે આ બધું થઈ રહ્યું હતું. એનું એક બીજું ઉદાહરણ એ આપું બેન કે એક સી વિજિલ નામની એક આ લોકોએ એક એપ્લિકેશન આપેલી છે ચૂંટણી પંચ દ્વારા કે તમે ક્યાંય પણ ગેરરીતિ થતી હોય અથવા તો કોઈ બેનર કે આવો તેવું જે કંઈ પણ તમને લાગતું હોય કે વગર મંજૂરીએ લાગેલું છે તો એનામાં તમે ફોટો પાડો અને એ નામ તમારું ગુપ્ત રાખવામાં આવે. હું બેન પાછલી ચૂંટણીની હું વાત કરું, 2019ની લોકસભાની ચૂંટણી વખત મેં ભારતીય જનતા પાર્ટીના મંજૂરી વગરના લગભગ 25 થી 26 બેનરો મેં ફોટો પાડીને ઉતરાવ્યા હતા. હવે મારું નામ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ચાલતું હતું કે વિરમ દેસાઈ કોણ છે આ બેનરો ઉતરાવે છે. અને આજનો દાખલો તમને આપું કે એક ભારતીય જનતા પાર્ટીના 4 થી 5 કાર્યકર આજે એક બોડકદેવ વિસ્તારની વસ્ત્રાપુરની અંદર એક સોસાયટીમાં જાય છે, ત્યાં એવું પૂછવા મંજૂરી અમારે લેવાની છે, અમારે બેનર મારવું છે. એટલે પેલા કીધું કે ભાઈ અમારે પેલા જે મિટિંગ મળે છે એમાં સેક્રેટરી ચેરમેનને મળી લેજો. એટલે કે આ વખત એટલા માટે અમારું કે ગઈ વખત તમારા કોઈ મહેશ રાવલ કરીને અહીંયા કોણ રહે છે કે એમને એટલે વિચાર કરો તમે, જે વસ્તુ ગુપ્ત રાખવાની હોય છે તો ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક એ લોકો સાથે મળેલું છે, એમની પાસે નામ કઈ રીતે પહોંચી જાય. આ હું મારો દાખલો પણ આપું છું. અને મહેશ રાવલ આજે મને મળવા આવ્યા હતા અને એમને મને વાત કરી કે આવું કઈ રીતે થયું કે લોકો મારું એટલે એ વખતે કે મારો ભાણિયો એમની બાજુમાં ઉભો હતો, એને મને આવીને કીધું કે મામા તમારું નામ લીધું કે મહેશ રાવલ અહીંયા કોણ રહે છે. એટલે વિચારો કે કેટલું તંત્ર ઉપર એમની આ પકડ છે, ચૂંટણી પંચ એમની અંડરમાં છે, એ આના ઉપરથી ફલિત થાય છે. આ સ્પષ્ટ વાત છે. મતલબ તમે ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કરી રહ્યા છો કે તે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે? હું એ જ કહું છું કે તમે જે મોકલો છો એપ્લિકેશનમાં ફોટો પાડીને નામ તો ગુપ્ત ચૂંટણી પંચ જ જાણે છે, બીજા કોઈને ખબર નથી હોતી, તો આ નામ એ લોકો જોડે કઈ રીતે પહોંચે છે? જી ચોક્કસથી આપણે આ વિષય પર આગળ ચર્ચા કરીશું, પણ હાલ આપણે વસુદેવજી પાસેથી જઈશું. વસુદેવજી, અત્યારે ગુજરાતના રાજકારણમાં જે પ્રમાણે ગરમાવો જોવા મળી રહ્યો છે, પ્રચાર પ્રસારની જ્યારે શરૂઆત થઈ રહી છે, આજે જ્યારે મધ્યપ્રદેશના જે 2 સીએમ છે, જે એક પૂર્વ સીએમ છે, એક અત્યારના જે સીએમ છે, તે ગુજરાતના પ્રવાસે આવ્યા, આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા, તો આજે ચૂંટણી થઈ રહી છે, એમાં જે પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે તેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો કેટલા અંશે યોગ્ય લાગે છે? ખરેખર તો 2 કામ હોય છે ચૂંટણી વખતે. જે સત્તા પક્ષ હોય છે એને 5 વર્ષમાં જે કામો કર્યા છે એના લેખાજોખા કરવાના છે કે મેં આટલું કર્યું હતું, આટલું કર્યું છે, આટલું બાકી છે, એની ઉપર એને વાત કરવી જોઈએ. અને વિપક્ષ જે છે એ વિપક્ષ જે છે જે સરકારે જે કરવાનું થતું હતું એ નથી કર્યું, એના બદલે આટલું આ કર્યું છે, ખરેખર આ કરવાની જરૂર છે. એટલે એ કામના લેખાજોખા થવાને બદલે પાર્ટીની વિચારધારા આધારિત જે આક્ષેપો થાય છે આ તદ્દન વાહિયાત વાત છે. પણ આ લોકોને શું છે કે પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી આપણી વ્યવસ્થામાં. પ્રજા એક વખત મત આપી દે ને એટલે પછી એનો જે પાવર છે, પાવર પ્રજા પાસે હોય છે. લોકશાહીમાં 2 પાવર હોય છે, એક કાયદો બનાવવાનો અને બીજો છે સરકાર રચવાનો, ઓથોરિટી કહેવાય એને, પાવર અને ઓથોરિટી. બંને પ્રજાનું જે મત સાથે ધારાસભ્ય પાસે જતું રહે છે. એક વખત મત આપી દીધો ને પછી પ્રજા પાવરલેસ થઈ જાય છે.
ને ઓથોરિટી બનાવવાનું પણ ધારાસભ્ય સરકાર બને, મુખ્યમંત્રી બને, સરકાર બને છે. એટલે એ જે એમને જે ખરેખર એટલે લોકોને જે પાવર છે આ બંધારણમાં પ્રાવધાન પણ છે કે સ્વતંત્ર તમારે પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યમાં આપવું, આર્ટિકલ 40 નું પ્રાવધાન છે. 70-75 વર્ષ જતા રહ્યા છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી સ્વાયત્ત કરવા તૈયાર નથી, કારણ કે એમની વિધાનસભાને જે સત્તાઓ મળી છે એ સત્તાઓ મતદાતા પાસે સ્થાનિક સ્વરાજ્યમાં પાછી જતી રહે છે. કાનૂન મતદાતા જ બનાવવાનો અને એની ઓથોરિટીઓ જે જરૂર પડે મતદાતા જ એનું નિર્માણ કરે એવા પ્રકારની વ્યવસ્થા આપવાની છે. આપતા એટલા માટે નથી કે એમને મોજ પડી છે અત્યારે રાજ્ય સરકાર જે પ્રમાણે કામ કરે છે અને જે ભ્રષ્ટાચારો થાય છે. કારણ કે એમાં શું થયું છે કે પ્રતિનિધિને જયારે આપણે નિમીએ છીએ તો પ્રતિનિધિ પાસે તો ચોક્કસ પાવર હોય છે, ધારાસભ્ય પાસે, પણ ઓથોરિટી પાસે પાવર ના હોવા જોઈએ. પણ આપણી જે ઓથોરિટી નિર્માણ થઈ છે બંધારણમાં એ પ્રાવધાન થયું છે એટલે એની પાસે ડિલે, ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરીના પાવર, એટલે મોડું ભેદભાવ કરવાના, મોડું કરવાના અને મનમાની કરવાના એને જે અધિકાર ઓથોરિટીને મળે છે સરકારને, એટલે ભ્રષ્ટાચાર કરે છે. હવે ભ્રષ્ટાચાર કરવામાં 2.5 લાખ કરોડનું બજેટ એને વાપરવા મળે છે, એની જગ્યાએ એને 60-70 હજારમાં પતી જાય અને 1.5 લાખ કરોડ તો નીચે જતા રહે પંચાયતોમાં. એટલે કરતી નથી. એટલે સરકારોએ ખરેખર તો જે પ્રમાણે ધારાસભ્યોએ, સરકાર એમાં નથી આવતી, પણ ધારાસભ્યો અને સંસદ સભ્યોએ જે વ્યવસ્થાઓ આ દેશમાં ગોઠવવાની છે એ પોતાને ભ્રષ્ટાચાર કરવો છે પાવરના આધારે, એટલે ગોઠવતી નથી. એની આ સમસ્યાઓ છે. કાનૂન બને છે, કાનૂન બન્યો આપણે ગ્રામીણ ન્યાયાલય ધારાનો, પણ કાનૂનનો અમલ થતો નથી. 8માં થઈ ગયો. ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષથી સરકાર છે, 8 પછી એને સરકાર રહી છે. શા માટે ગ્રામીણ ન્યાયાલય ધારાનો અમલ નથી કરતા, લોકોને ન્યાય નથી આપતા? કારણ કે ન્યાય આપે તો ભ્રષ્ટાચાર ના કરી શકે. એટલે આખી જે વ્યવસ્થાઓ છે એને આ જે પ્રતિનિધિઓ છે એ ખાઈ ગયા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે આજે અત્યારે જે મુદ્દો જે તમે કહી રહ્યા છો કે આજે આખી જે ડેવલપમેન્ટ જે થઈ છે પ્રચારમાં શું કરે છે રાજકીય પક્ષ, એમ કે અમે 24/7 ચૂંટણીઓ માટે તૈયાર જ હોય છે. ભાઈ તમારે ચૂંટણીઓ જ કરાવવાની છે, સરકાર જ બનાવવાની છે, કામ નથી કરવાના. હમણાં વડાપ્રધાનના પદની વાત થઈ, ચોક્કસથી સરકાર બન્યા પછી તો કોઈ દેખાતું નથી. હા, એટલે ગરિમાની વાત થઈ, બરાબર. ગરિમા હવે જ્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રીઓ હતા એના પદની તમે ગરિમા ના સાચવી તો ભાઈ તમારી કોણ સાચવે? આ તો સામસામી હોય છે બધું. અને બીજું એવું છે કે રાજ્ય, કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન ટૂંકા ગાળામાં 25 સભાઓ સંબોધે, એની પહેલા 2 મહિનાથી એમના દર 15 દિવસે કાર્યક્રમો થાય, 4 કાર્યક્રમો થાય સરકારી ખર્ચે. આ અતિશયોક્તિ છે એટલે લોકો ટીકા કરે છે. કોઈ મર્યાદા હોય, વાત સાચી છે કે મર્યાદા હોય કરી શકે. ખરેખર તો બંધારણમાં પ્રાવધાન હોવું જોઈએ કે સત્તા ઉપર કોઈ પણ માણસ બેઠો હોય એ કોઈ પણ ચૂંટણી પ્રચાર ના કરી શકે. સરકાર એટલે તો આપણે ત્યાં આચારસંહિતા લાગે છે, વડાપ્રધાનને આચારસંહિતા નથી લાગતી. લાગવી જોઈએ, ખરેખર તો કેન્દ્ર સરકારને લાગવી જોઈએ કે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય તો તમે સત્તા ઉપર છો કે સરકારી કર્મચારીઓને કેમ નથી કશું સરકારી કૌલામાં જોડાવા દેતા? કારણ કે એ પ્રભાવિત કરી શકે છે. હોવું જોઈએ. આપણે ત્યાં નથી એટલે કરે એનો વાંધો નથી, પણ તમે મર્યાદા ના રાખો તો કોઈ ટીકા તો કરે જ ને, તો આપણે તૈયારી રાખવી જોઈએ, બીજું કઈ નહીં એમાં. જી ચોક્કસથી. વિરમજી, વાસુદેવજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે વિધાનસભા ચૂંટણીનો જે માહોલ છે તે જામી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હવે જ્યારે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, તમામ ઉમેદવારો છે કે મતદારોને રીઝવવા અત્યારે મેદાનમાં ઉતર્યા છે. તો 8મી ડિસેમ્બર જ ખબર પડશે કે ગુજરાતની જનતા છે તે કોને મત આપશે, કોને વિજય બનાવશે. તમારા આવાજ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. અમારી વિશેષ રજૂઆત સાથે અમે આવતા રહીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.